નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સના યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કમ્પ્યુટર આ સિરીઝ શરૂ છે અને તમે સૌ આ વિષય અંતર્ગત ઘણા બધા ટોપિક મારી પાસેથી ભણી ચૂક્યા છો. અગાઉ આપણે 3 લેક્ચર જેવું આયોજન કરેલું અને જેના 3 લેક્ચર અંતર્ગત તમે ઘણા બધા ટોપિક સમજી ગયા છો. ઉદાહરણ તરીકે પહેલાં જ લેક્ચરની અંદર કમ્પ્યુટર આનો બેઝિક અર્થ આપણે સમજાતા, જેના અંતર્ગત આપણે એ જોયું કે કમ્પ્યુટર છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ હતો. આ વસ્તુ તમને યાદ આવે છે. અને કમ્પ્યુટરનો સામાન્ય અર્થ જ આવો થતો હતો, ગણતરી કરવી. એટલા માટે આપણે એવું કહેતા હતા કે દુનિયાનું કોઈ પણ યંત્ર જે ગણતરી કરતું હોય એને કમ્પ્યુટર કહેવાય છે. પછી કમ્પ્યુટરની સાથે જોડાયેલી થોડી ઘણી વ્યાખ્યાઓ આપણે જોઈ, જેના અંતર્ગત તમને આ બધા શબ્દો યાદ આવે છે. યુઝર શબ્દ આપણે સમજાતા, વપરાશકર્તા, ઉપયોગકર્તા અથવા તો લાઇવવેર. પેરિફેરલ્સ ડિવાઇસ આપણે સમજાતા, સ્ટાન્ડર્ડ ડિવાઇસ આ સમજાતા. અચ્છા, જો સ્ટાન્ડર્ડ ડિવાઇસ તમને યાદ આવે છે તો કમેન્ટની અંદર લખીને આપો કે સ્ટાન્ડર્ડ ડિવાઇસમાં કયા કયા ઉદાહરણ લઈ શકાય. તો સ્ટાન્ડર્ડ ડિવાઇસ આપણે સમજી ગયા છીએ. ત્યારથી આગળ પ્રોગ્રામ આ શબ્દ સમજો છે. આવા વિવિધ પ્રકારના શબ્દો આપણે સમજ્યા. ત્યારથી આગળ કમ્પ્યુટરની મહત્ત્વની 5 પેઢીઓ છે. આ 5 પેઢીઓ અંતર્ગત કમ્પ્યુટરની 5 પેઢીઓની આપણે ચર્ચાઓ કરી. આ 5 પેઢીને ફાસ્ટ ફોરવર્ડ એક વખત જોઈ લઈએ તો યસ, તમારા બધાના જવાબો આવે છે. પહેલી પેઢીની અંદર આપણે આ યાદ રાખ્યું છે કે મુખ્ય સાધન જે છે એ વેક્યુમ ટ્યુબ આ હતું. બીજી પેઢી જો આવે તો એની અંદર મુખ્ય સાધન આવવું જોઈએ ટ્રાન્ઝિસ્ટર આ છે. અને ત્રીજી પેઢી આવે તો મુખ્ય સાધન આપણે આઈસીનું પૂરું નામ આપણે કરતા હતા ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવું. તો આ ત્રીજી પેઢી છે. ચોથી પેઢીમાં આવી જ રીતે મુખ્ય સાધન તરીકે આપણે માઇક્રો પ્રોસેસર આ જોયું. અને 5મી પેઢીની અંદર મેઇન વસ્તુ કોઈ હોય તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આવી 5 પેઢી આપણે કમ્પ્યુટરની સમજી ગયા છે વિથ ડિટેલ અને બહુ નિરાતે ચર્ચાઓ કરી છે 5 પેઢીઓની. 5 પેઢીઓને ડિટેલમાં ચર્ચા કરી છે. ભાઈ, જો પહેલી પેઢી આવે તો આપણને આ યાદ આવે કે વેક્યુમ ટ્યુબ હોય, એનિયાક હોય, યુનિવેક કમ્પ્યુટર આવે, દુનિયાનું પહેલું વ્યાપારિક આવે, દુનિયાનું પહેલું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર આવે, પંચકાર્ડ નામનું તત્વ આવે. આ બધી વસ્તુ જોઈ છે. બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર હતું, જેના શોધકર્તા વિલિયમ શોકલી આ વ્યક્તિ હતા. સાથે સાથે ત્રીજી પેઢીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી છે. ત્રીજી પેઢીથી કમ્પ્યુટરની અંદર કીબોર્ડ અને માઉસ આની શરૂઆત થઈ ગઈ હતી. ચોથી પેઢીની અંદર માઇક્રો પ્રોસેસર આ તત્વ છે. તો આવી કંઈક વસ્તુઓ અગાઉના લેક્ચરની અંદર આપણે સમજી ચૂક્યા છે. ત્યારથી આગળ અગાઉના લેક્ચરની અંદર આની પહેલાંનો જે લેક્ચર તમે ભર્યો હતો એની અંદર તમને યાદ હશે કે કમ્પ્યુટરના પ્રકારો આપણે ભણ્યા હતા. અને કમ્પ્યુટરના પ્રકારોની અંદર એક કમ્પ્યુટરનો પ્રકાર આપણે સમજી ગયા જેનું નામ હતું માઇક્રો કમ્પ્યુટર. તો માઇક્રો કમ્પ્યુટર એટલે એવું કમ્પ્યુટર જે કદમાં નાનું હોય અને જેની અંદર માઇક્રો પ્રોસેસર હોય. તો માઇક્રો કમ્પ્યુટરના ઉદાહરણની અંદર કયા કયા ઉદાહરણ હું લઈ શકું તો યાદ કરો, વિચારો અને ફટાફટ કમેન્ટ બોક્સની અંદર મને આપો. તો માઇક્રો કમ્પ્યુટરની અંદર આપણને યાદ આવવું જોઈએ કે સર લેપટોપ છે, ડેસ્કટોપ છે, ટેબ્લેટ છે, મોબાઈલ ફોન છે. આ બધી જ વસ્તુ માઇક્રો કમ્પ્યુટરમાં આવે છે. આ બધાય ઉદાહરણ છે એવા છે માઇક્રો કમ્પ્યુટરના જે અંગત ઉપયોગમાં આવે છે. એટલે એને તમે પર્સનલ કમ્પ્યુટર આવું કહી શકો છો. અને ત્યારથી આગળ કમ્પ્યુટરનો એક બીજો પ્રકાર આપણે ભણ્યા જેને આપણે નામ આપી દીધું હતું મિની કમ્પ્યુટર. તો મિની કમ્પ્યુટર આવે એને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ભણ્યા હતા કે માઇક્રો કમ્પ્યુટર એક સાથે જોડાઈ જાય તો જે સ્ટ્રક્ચર તૈયાર થાય એને મિની કમ્પ્યુટર આવું કહેવાય છે. તો અત્યાર સુધીનો બધો જ ડેટા આપણે રિવાઇઝ કર્યો છે, રિવિઝન કર્યો છે કે અત્યાર સુધી આટલી વસ્તુ આપણે સમજી ગયા છીએ. આજના સેશનની શરૂઆતની અંદર આપણે કમ્પ્યુટરનો પ્રકાર જે બાકી છે એને સમજવો છે. અને એ પ્રકાર કે જે આપણો બાકી છે એનું નામ છે સુપર કમ્પ્યુટર. તો સુપર કમ્પ્યુટર આની ચર્ચાઓ અત્યારે કરવી છે. પહેલી વસ્તુ એ કે સુપર કમ્પ્યુટર એવો પ્રકાર છે કે જે કરંટ અફેર સાથે જોડાય છે. એટલા માટે સુપર કમ્પ્યુટરને આપણે વધારે યાદ રાખવું પડે. અને સુપર કમ્પ્યુટર પરીક્ષાની દ્રષ્ટિએ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો સમજતા જઈએ કે સુપર કમ્પ્યુટરમાં કઈ કઈ બાબત આપણને યાદ રહેવી જોઈએ. તો સૌથી પહેલાં કે જેવું નામ એવું કામ. આ કમ્પ્યુટરની તમામ શ્રેણીની અંદર સુપર છે
સુપર એટલે એવું કહેવાય કે બધાય કમ્પ્યુટરમાં જો એક જ કમ્પ્યુટર સૌથી વધારે શ્રેષ્ઠ કેવું હોય તો એને સુપર કમ્પ્યુટર કહી શકાય છે. આ જ સુપર કમ્પ્યુટર એવી છે કે જેની ઝડપ પણ તમે માપી શકો છો. અને સુપર કમ્પ્યુટરની ઝડપ માપવાનો એકમ જે છે એ એકમને આપણે આવું નામ આપીએ છીએ, ફ્લોપ્સ એકમ. તો સુપર કમ્પ્યુટરની ઝડપ કયા યુનિટમાં, કયા એકમમાં માપી શકાય, તો આપણે આવું યાદ રાખીશું, ફ્લોપ્સ આ એકમ છે. બીજી એક બાબત કે સુપર કમ્પ્યુટરની જ વાત આવે તો આપણને એવું યાદ આવવું જોઈએ કે દુનિયામાં, આખી દુનિયાનું સૌથી પહેલું જો કોઈ સુપર કમ્પ્યુટર હોય તો દુનિયાનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર અમેરિકા દ્વારા તૈયાર થયું હતું, જેનું નામ અમેરિકા સરકાર દ્વારા રખાયું હતું ક્રે-1. ક્રે-1 છે આખી દુનિયામાં તૈયાર થયેલું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર હતું, જેનું નામ સી અહીંયાથી શરૂ થાય છે, ક્રે. એટલે આ ક્રે-1 જે છે એ આવી રીતે સી આકારનું સુપર કમ્પ્યુટર હતું કે જેની અંદર અહીંયા ઘણી બધી જગ્યાએ સીપીયુ જોડેલા હોય. તો આવું સુપર કમ્પ્યુટર દુનિયાનું પહેલું ક્રે-1 આવું તૈયાર થયું હતું. અને અમેરિકા દેશ છે જેમણે આ સુપર કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. ત્યારથી આગળ જો દુનિયાનું પ્રથમ સુપર કમ્પ્યુટર તમને ખબર પડે તો પછી આપણા ઘરની ખબર રાખવી પડશે કે જો ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર આવે તો આખા ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર તરીકે આપણે એવું નામ આપીએ છીએ પરમ 8000. અને પરમ 8000 જો ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર હોય તો પ્રશ્ન તમારા માટે છે કે પરમ 8000 કઈ સંસ્થા દ્વારા તૈયાર થયું છે. સાંભળજો, હું સંસ્થાનું નામ આપું છું, હું વ્યક્તિનું નામ તમને આપી દઉં છું કે પરમ 8000 તૈયાર કરનાર વ્યક્તિ જે છે એ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. તો એ વ્યક્તિ આ છે, વિજય પાંડુરંગ ભાટકર. આ વ્યક્તિ છે. તો જો વિજય પાંડુરંગ ભાટકર આ વ્યક્તિ એવા છે કે જેમણે ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. એટલે આ વ્યક્તિને, વિજયભાઈને આપણે આવું નામ આપીએ છીએ કે વિજય ભાટકર જે છે એ ભારતીય સુપર કમ્પ્યુટરના પિતા, આવું નામ અપાય છે. તો ઘણી બધી વખત પરીક્ષાની અંદર સીધો પ્રશ્ન પૂછાય છે કે ભારતીય સુપર કમ્પ્યુટરના પિતા, આનું નામ આપો, તો વિજય ભાટકર આ થશે. કારણ એવું છે કે એમણે પરમ 8000 1991ના વર્ષમાં તૈયાર કરેલું છે. યસ, તમારા બધાનો જવાબ સાચો આવે છે કે સર પરમ 8000 જે જવાબ છે, આ પરમ 8000 સુપર કમ્પ્યુટર તૈયાર કરનાર જે સંસ્થા જે છે ને એ સંસ્થાને આપણે નામ આપીએ છીએ સીડેક સંસ્થા. તો સીડેક સંસ્થા જે છે એ સીડેક સંસ્થા દ્વારા ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર તૈયાર થયું છે. તો આને પણ યાદ રાખી શકાય. ત્યારથી આગળ હું કરંટ અફેર માટેનો તમને એક પ્રશ્ન આપું છું કે જો કરંટ અફેરનો પ્રશ્ન તમારા માટે હોય તો કરંટ અફેરની અંદર પ્રશ્ન તમારા માટે એ છે કે ભાઈ આજની તારીખે, કરંટ અફેર તમે વાંચતા હોવ છો એટલા માટે કે જો આજની તારીખે કદાચ આખી દુનિયા માટેનું, આજની તારીખનું આખી દુનિયાનું સૌથી ઝડપી જો સુપર કમ્પ્યુટર કોઈ કહેવું હોય તો આજની તારીખનું આખી દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર કયું થશે? તો આપણો જવાબ અહીંયાથી આ થવો જોઈએ. યાદ રાખજો, ઘણા બધા વ્યક્તિઓને મનમાં કદાચ ફુગાકુ આ આવતું હશે તો યાદ રાખીશું ફુગાકુ જે છે એ ફુગાકુ અત્યારે હાલ આખી દુનિયામાં બીજા નંબર ઉપર છે. અત્યારે હાલ આખી દુનિયામાં નંબર 1 જો કોઈ સુપર કમ્પ્યુટર હોય તો એનું નામ છે ફ્રન્ટિયર. આ છે. અને ફ્રન્ટિયર જે છે એ કયા દેશનું છે? તો યાદ રાખીશું અમેરિકા. અમેરિકા દેશનું અત્યારે હાલ સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર આખી દુનિયામાં છે નંબર 1, જેનું નામ છે ફ્રન્ટિયર. અને ફુગાકુ જે છે એ અત્યારે નંબર 2 પોઝિશન ઉપર છે. ફુગાકુ આ સુપર કમ્પ્યુટર કયા દેશનું છે? તો યાદ રાખીશું જાપાન. આ દેશનું સુપર કમ્પ્યુટર છે. તો તમને એટલી બાબતની સમજ પડી કે ખબર પડી કે જો અત્યારે હાલ કદાચ સર પ્રશ્ન એવો આવે કે આખી દુનિયાનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર કયું હોય તો તમારો જવાબ થશે ક્રે-1. જો ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર પૂછવામાં આવે તો પરમ 8000 આ થાય છે. જો આજની તારીખનું આખી દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર પૂછવામાં આવે તો એ છે ફ્રન્ટિયર. અને દુનિયામાં અત્યારે નંબર 2 પોઝિશન ઉપર જે છે ને એ છે ફુગાકુ. આવી જ રીતે નંબર 3 દુનિયામાં અત્યારે પોઝિશન ઉપર કોઈ સુપર કમ્પ્યુટર હોય તો એ આ છે
જેનું નામ છે સબમિટ. તો સબમિટ અત્યારે હાલ આખી દુનિયામાં નંબર 3 પોઝિશન ઉપર છે. અને સબમિટ સુપર કમ્પ્યુટર તૈયાર કરનાર દેશ તો અગેઇન અમેરિકા આ છે. વિચારો, દુનિયાનું સૌથી પહેલું અમેરિકા બનાવે છે. દુનિયામાં અત્યારે નંબર 1 પોઝિશન ઉપર અમેરિકા છે અને નંબર 3 પોઝિશન ઉપર અમેરિકા છે. બધે આને જ લાડવો લઈ લેવો છે. તો યાદ રાખીશું કે સબમિટ અત્યારે નંબર 3 ઉપર છે. બીજી એક બાબત, પ્રશ્ન હું તમને આપું છું કે જો ફ્રન્ટિયર અત્યારે હાલ આખી દુનિયાનું હોય સૌથી ઝડપી, તો અત્યારે હાલ ભારતનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર કયું છે? આ તમારે મને અત્યારે લખી અને આપવાનું છે. સુપર કમ્પ્યુટરની જ વાત આવી છે તો થોડીક સુપર કમ્પ્યુટર રિલેટેડ કરંટ અફેર આની વાત કરી લઈએ તો કે સર સુપર કમ્પ્યુટર માટેનું કરંટ અફેર અમે કયું યાદ રાખીશું? તો ભારતમાં છેલ્લે ભારત સરકાર દ્વારા છેલ્લે લોન્ચ કરાયેલા સુપર કમ્પ્યુટર છે ને એની વાતો કરવીશ. ઉદાહરણ તરીકે આ પરમ કામરૂપ. તાજેતર એટલે એમ તો થોડોક સમય થઈ ગયો છે, પણ છતાંય ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી છે, એમણે એક સુપર કમ્પ્યુટર લોન્ચ કરાયું, ઇનોગ્રેશન કર્યું, જેનું નામ રાખ્યું હતું પરમ કામરૂપ. પરમ કામરૂપ આવતાની સાથે યસ, જવાબ સાચો આવે છે કે ભારતનું અત્યારનું સૌથી ઝડપી જો સુપર કમ્પ્યુટર હોય ને તો યાદ રાખજો, ભારતનું અત્યારનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર આ છે, પરમ સિદ્ધિ AI આવું નામ છે. તો આ ભારતનું છે અત્યારનું હાલનું સૌથી ઝડપી. વાત ચાલતી હતી અહીંયા પરમ કામરૂપ. દ્રૌપદી મુર્મુજી છે ને, એમણે એક સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું જેનું નામ રાખ્યું પરમ કામરૂપ. તો પરમ કામરૂપ છે એ કઈ જગ્યાએ લોન્ચ કરાયું છે? તો યાદ રાખીશું IIT ગુવાહાટી. કેમ કે કામરૂપ આ આવે ને ત્યાં યાદ આવી જવું જોઈએ. કામરૂપ પ્રદેશ એટલે આપણે આસામ આને નામ આપીએ છીએ. તો IIT ગુવાહાટી આ જગ્યાએ પરમ કામરૂપ આ લોન્ચ કરાયું છે. એની પહેલાં પણ એક સુપર કમ્પ્યુટર લોન્ચ થયું હતું જેનું નામ રાખ્યું હતું આ પરમ પૌરુલ. તો પરમ પૌરુલ જે સુપર કમ્પ્યુટર છે એ કઈ જગ્યાએ અપાયું હતું? તો IIT તિરુચિલ્લાપલ્લી આ જગ્યાએ આપ્યું હતું. આ બધા જ કરંટ અફેરના સુપર કમ્પ્યુટર છે, બરાબર, ભારત સરકારે લોન્ચ કરેલા છે. અને આની સાથે જ હું તમને એક પ્રશ્ન આપી દઉં છું કે એક સુપર કમ્પ્યુટર ભારત સરકારે આ બનાવ્યું છે જેનું નામ રાખ્યું છે પરમ અનંતા. તો તમારે મને કહેવાનું છે કે પરમ અનંતા સુપર કમ્પ્યુટર કઈ જગ્યાએ અપાયું છે? બરાબર, ફટાફટ કમેન્ટ કરો. ચલો, તો પરમ અનંતાને આપણે યાદ રાખવું છે. તો આ બધા સુપર કમ્પ્યુટર એવા છે કે જે ભારતના હોય અને ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયા હોય. ઘણી બધી વખત પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ જશે. ઉદાહરણ તરીકે ગયા વખતે PSIના પેપરની અંદર પ્રશ્ન આ પૂછાણો, પરમ પ્રવેગા સુપર કમ્પ્યુટર કઈ જગ્યાએ અનાવરણ કરાયું? તો જવાબ આ આવતો હતો કે પરમ પ્રવેગા જે છે એ IISc બેંગ્લોર અહીંયા ખાતે આપ્યું છે. અને જે IISc આનું પૂરું નામ આવું થતું હતું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આવું નામ થતું હતું. તો યાદ રાખીશું પરમ પ્રવેગા આ પણ ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલું છે અને બેંગ્લોર ખાતે અનાવરણ કરાયું છે. તમારા માટેનો પ્રશ્ન આ હતો પરમ અનંતા. પરમ અનંતા જે સુપર કમ્પ્યુટર છે એ કઈ જગ્યાએ અપાયું છે? તો આપણા માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ છે કે પરમ અનંતા આ જે છે એ IIT ગાંધીનગર આ જગ્યાએ અપાયું છે. તો યાદ રાખીશું કે IIT ગાંધીનગર ખાતે અપાયેલું સુપર કમ્પ્યુટર પરમ અનંતા આ છે. તો જો આ બધા જ સુપર કમ્પ્યુટર એવા છે કે જે કરંટ અફેર સાથે જોડાયેલા છે. ઠીક છે, સુપર કમ્પ્યુટર ચાલતું હોય તો સુપર કમ્પ્યુટરનો ઇતિહાસ તો ખબર હોવી જ જોઈએ કે દુનિયાનું પહેલું આવે તો ક્રેવન હોય. ભારતનો ઇતિહાસ ખબર હોવી જોઈએ, ભારતનું પહેલું સુપર કમ્પ્યુટર આવે તો પરમ 8000 હોય. પણ ખાલી આટલેથી અટકવું નથી, કરંટ અફેરનાય સુપર કમ્પ્યુટર જોવા જ. ઉદાહરણ તરીકે પરમ સિદ્ધિ AI તો આ અત્યારે હાલ ભારતનું છે. આ બધા જ સુપર કમ્પ્યુટર ભારતની અંદર લોન્ચ થયા છે અને એ બધા સુપર કમ્પ્યુટર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધાને યાદ રાખી શકાય. તો આ કમ્પ્યુટરના પ્રકારો આની એક આપણે વાત કરીશ. અત્યારે હાલ એક નવો ટોપિક આપણે સમજવો છે.
આ ટોપિક એવો છે કે જે કદાચ ધોરણ 9થી તમે ભણતા આવો છો, પણ હવે પરીક્ષાની દ્રષ્ટિએ કંઈક અલગ રીતે પૂછાય છે. ઉદાહરણ તરીકે આ સીપીયુ. સીપીયુ છે એ કમ્પ્યુટરનો એક મહત્ત્વનો વિભાગ છે. જો કદાચ સીપીયુની બેઝિક વાતો કરી દઉં તો તમને ખબર છે કે ભાઈ જો તમારે કદાચ કમ્પ્યુટરની અંદર કોઈ પણ સાધન જોડવાની જરૂર પડશે તો તમે સીપીયુની સાથે જ જોડશો. કે તમારે ભાઈ માની લો કે એકાદી પેનડ્રાઈવ લગાવીશ કમ્પ્યુટરમાં, તો આ પેનડ્રાઈવ છે ને એ સીપીયુમાં જોડાશે. તમે લગાવેલું કીબોર્ડ કમ્પ્યુટરમાં એ સીપીયુની અંદર લાગેલું હશે. માઉસ સીપીયુમાં જ હશે. સ્પીકર લઈ લો, મોનિટર લઈ લો, OMR મશીન લઈ લો, OCR લઈ લો, તમામ પ્રકારના સાધન એવા છે કે જે કમ્પ્યુટરમાં સીપીયુ આની સાથે જોડાય છે. તો સીપીયુ રિલેટેડ પણ પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરી લઈએ કે સીપીયુ જે છે એમાં સૌથી પહેલાં તો સીપીયુનું પૂરું નામ. તો સીપીયુને આપણે જનરલી આવું નામ આપીએ છીએ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આવું નામ આપીએ છીએ. અને સીપીયુનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આને કદાચ ગુજરાતીમાં તમે કહો તો આવું નામ અપાય છે, મધ્યસ્થ પ્રક્રિયક એકમ. આવું કહેવાય. આનું પ્યોર ગુજરાતી નામ છે. આપણે તો આટલું યાદ રાખવું છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય. અને સીપીયુ છે ને એની સાથે કમ્પ્યુટરના તમામ વિભાગો જોડાય છે. એટલે સીપીયુ છે એ આખા કમ્પ્યુટર માટેનો મહત્ત્વનો વિભાગ છે. એટલા માટે જ સીપીયુ જે છે ને એને આવું નામ પણ આપણે આપીએ છીએ કે સીપીયુ એટલે કમ્પ્યુટરનું મગજ. આવું થાય. તો કમ્પ્યુટરના બ્રેઇન તરીકે, કમ્પ્યુટરના મગજ તરીકે આપણે સીપીયુ આને ઓળખીએ છીએ. પ્રશ્ન જે રિપીટ એન્ડ રિપીટ પરીક્ષાની અંદર પૂછાણો છે એ આ છે કે સીપીયુની ઝડપ શેમાં માપી શકાય છે? તો યાદ રાખીશું, સીપીયુની ઝડપ માપવાનો એકમ જે છે એને હર્ટ્સ આવું કહેવાય છે. જનરલી ગીગા હર્ટ્સ આની અંદર સીપીયુની ઝડપ મપાતી હોય. તો હર્ટ્સ આ એક યુનિટ છે કે જેમાં સીપીયુની ઝડપ માપી શકાય છે. આમાં તમે જે સમજો છો એ વાળું હર્ટ્સ નથી, આમાં ક્યાંય સંબંધો નથી આવ્યા, પણ આ સીપીયુની ઝડપ માપવાનું યુનિટ છે. તો આને યાદ રાખીશું, હર્ટ્સની અંદર સીપીયુ આની ઝડપ માપી શકાય છે. ત્યારથી આગળ જો સીપીયુને તમે ઓપન કરો તો સીપીયુની અંદર તમને ઘણા બધા વિભાગો દેખાશે. ઉદાહરણ તરીકે સીપીયુનો પહેલો જ વિભાગ જે ઓપન કરતાની સાથે દેખાય એને આપણે આવું નામ આપીએ છીએ, મધરબોર્ડ. કદાચ સીપીયુ છે એ સીપીયુને તમે ઓપન કરશો તો સીપીયુને ઓપન કરતાની સાથે જ અંદર સૌથી મોટું એક સર્કિટ બોર્ડ તમને દેખાશે. આ સૌથી મોટું જે સર્કિટ બોર્ડ સીપીયુની અંદર આવેલું છે એને જનરલી આપણે મધરબોર્ડ આવું નામ આપીએ છીએ. અને મધરબોર્ડને તમે વાંચો ને તો પહેલો જે શબ્દ લખ્યો છે મધર, આની અંદરથી હું એક અક્ષર 2 ઉપાડી લઉં તો MO, અને બોર્ડ આની અંદરથી 1-2 અક્ષર ઉપાડી લઉં તો MOBO. આવું નામે મધરબોર્ડનું ટૂંકું નામ આપી શકાય. હવે બીજી એક બાબત કે આ મધરબોર્ડ જે છે ને એ મધરબોર્ડ સીપીયુની અંદર આવેલી મેઇન સર્કિટ છે. એટલે કે જો કદાચ સીપીયુ તમે ઓપન કરો છો અને પછી જો સીપીયુને ખોલી અને તમે સામે જુઓ છો તો જેટલું જ ઢાંકણું સીપીયુનું ખોલેલું હોય ને તમે એની જેટલી જ સાઇઝ ધરાવતું સર્કિટ બોર્ડ અંદર હોય કમ્પ્યુટરની અંદર. અને આ સર્કિટ બોર્ડ જે સૌથી મોટું છે એને કદાચ તમે સીપીયુમાંથી કાઢી નાખો, હટાવી નાખો છો તો કમ્પ્યુટરમાં કંઈ વસ્તુ વધતી નથી. એટલે મધરબોર્ડ છે ને એને એવું કહેવાય છે કે મધરબોર્ડ કમ્પ્યુટરમાં આવેલી મુખ્ય પીસીબી છે. આખા કમ્પ્યુટરમાં જો કોઈ મેઇન પીસીબી કેવું હોય તો એને આપણે મધરબોર્ડ કહીએ છીએ. જ્યાં પીસીબી આનું પૂરું નામ આવું થાય છે. તો ઘણી વખત યાદ રાખીશું કે પીસીબીનું સીધું પૂરું નામ પૂછાઈ જાય છે. તો પીસીબી એટલે બોલી શકાય પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. તમે કોઈ પણ જગ્યાએ લીલા કલરની, ગ્રીન કલરની સર્કિટ જોશો તો આ સર્કિટ એવી હશે કે જ્યાં અલગ અલગ નાના નાના ઘણા કેબલ લાગતા હશે. અને જ્યાં ક્યાંય પણ કેબલ લાગતા હશે ને ત્યાં બાજુમાં નાનું એવું શોર્ટમાં પ્રિન્ટ કરેલું હશે કે ભાઈ અહીંયા કોનો કેબલ લાગે છે. ઉદાહરણ તરીકે તમે સીપીયુ ખોલો છો અને એની અંદર મધરબોર્ડને જુઓ છો તો એ મધરબોર્ડની અંદર જ્યાં ક્યાંય પણ USB લાગે, જેમાં પેનડ્રાઈવ તમે જોડી શકો છો, તો આ USB લાગતો હોય ને ત્યાં બાજુમાં લખેલું હોય USB 2.0, 3.0 આવા વર્ઝન હોય. જ્યાં ક્યાંય પણ સીપીયુની અંદર મેઇન પાવર બોર્ડ લાગતું હોય, મધરબોર્ડની અંદર મેઇન પાવર કેબલ લાગે ને તો ત્યાં આવી રીતે લખેલું હોય શોર્ટમાં
PWR એટલે કે પાવરનો કેબલ અહીંયા લાગશે. તો આવી વસ્તુ યાદ રાખવી છે, ગમે તે સર્કિટ બોર્ડ હશે, કોઈ પણ સર્કિટ બોર્ડ એ હંમેશા પ્રિન્ટ કરેલું હશે, એટલા માટે એને કહેવાય PCB. તો PCB આવે તો પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, આવું નામ અપાય છે. આપણે તો આટલું યાદ રાખીએ છીએ કે આખા કમ્પ્યુટરમાં આવેલી મેઇન PCB, મુખ્ય PCB એટલે કોણ છે? તો મધરબોર્ડ છે. તો આને યાદ રાખી શકાય. બીજું કે CPU એવું સાધન છે કે CPUની અંદર હજી એક વસ્તુ છે જેનું પૂરું નામ મારે તમારી પાસેથી જોઈએ છે. પૂરું નામ છે SMPS. આનું પૂરું નામ તમારે મને આપવાનું છે. તો SMPS પણ CPUની અંદર છે. ચલો ફટાફટ કમેન્ટમાં આપી દો કે SMPS આનું પૂરું નામ જનરલી આપણે શું બોલતા હોઈએ છીએ. SMPS જે છે એ કમ્પ્યુટરમાં આવેલું મુખ્ય પાવર યુનિટ છે, પાવર સપ્લાયર બોર્ડ છે. અને SMPSનું કામ કમ્પ્યુટરની અંદર એવું છે કે પાવરને કન્વર્ટ એટલે કે બદલવું અને પાવરને ઘટાડવું. પાવરને ઘટાડી અને SMPS છે એ કમ્પ્યુટરને પાવર આપે છે. તો જો SMPS શબ્દ આવે છે તો એનું પૂરું નામ આ થાય છે, જેને આપણે કહીએ છીએ સ્વિચ મોડ પાવર સપ્લાય, આવું કહીએ છીએ. તો SMPS આનું પૂરું નામ થશે સ્વિચ મોડ પાવર સપ્લાય. જો આમાં પણ પાવર સપ્લાય આ એકમ લખેલો છે. તો આખા કમ્પ્યુટરમાં મુખ્ય પાવર સપ્લાય તરીકે SMPS છે. તમે સૌએ SMPSને જોયેલો છે. કદાચ તમે યાદ કરો કે CPU તમે સૌએ જોયું છે. હવે CPUને પાછળની સાઈડથી, બેક સાઈડથી વિચારો કે જે ઘણા બધા કેબલ લાગેલા હોય. CPUને તમે બેક સાઈડથી જોશો ને તો બેક સાઈડથી CPUને ઉપરની સાઈડથી જુઓ ને તો તમને ક્યાંક જારી દેખાશે, જે જારીની અંદર ફેન પણ તમે જોયો હશે. તો ફેનવાળો, પંખાવાળો જે વિભાગ દેખાય છે ને એને કહેવાય SMPS. આ કાર્ય એવું કરશે કે પાવર જે આવતો હશે ને એને ઘટાડશે અને પછી કમ્પ્યુટરને આપશે. કારણ કે સ્વિચ બોર્ડ છે ત્યાંથી જે પાવર આવે છે ને એટલો જ બધો પાવર કમ્પ્યુટર માટે જરૂરી નથી, એને ઘટાડવો પડે, કન્વર્ટ કરવો પડે, પછી કમ્પ્યુટરને અપાય. કેમ કે જો સીધો જે પાવર કમ્પ્યુટરને આપી દઈશું ને તો ધડાકો થઈ જશે. આ SMPSનું કામ બહુ નોર્મલ છે, જેટલું કામ તમારા મોબાઈલ ફોનના ચાર્જરનું છે. ઘણા બધા વ્યક્તિ તો અત્યારે ચાર્જિંગમાં મોબાઈલ લગાવીને કદાચ જોતા હશો મને. તો આ ચાર્જર જે તમે લગાવ્યું છે એ ચાર્જર સીધું તમે USB પિન સ્વિચ બોર્ડમાં નહીં લગાવ્યું હોય. તમે ચાર્જર જ્યાં સ્વિચ બોર્ડમાં લગાવો છો ને ત્યાં તમે આટલું પહેલું ડોક લગાવેલું હશે, એડેપ્ટર જેને આપણે કહીએ છીએ. તો એડેપ્ટરનું કામ એ મોબાઈલ ફોનને પાવર ઘટાડીને આપવાનું છે. સીધો સ્વિચ બોર્ડમાં USB કેબલ મારી દો તો નહીં ચાલે, કેમ કે ધડાકો થઈ જશે. તો મોબાઈલના ચાર્જરની અંદર એ એડેપ્ટર આપણે યુઝ કરીએ છીએ, એ પણ SMPS છે. લેપટોપમાંય તમે SMPS જોયેલું છે. લેપટોપનું ચાર્જર જે તમે લગાવો છો એ લેપટોપનું ચાર્જરનો સિંગલ કેબલ સીધો લેપટોપમાં નહીં લાગે, વચ્ચે જોઈન્ટ કરવું પડશે, જોઈન્ટર હશે. તો જ્યાં જોઈન્ટર છે ને ત્યાં આવડું બોક્સ આપણે યુઝ કરીએ છીએ. આ બોક્સ જે છે એનું કામ પણ SMPS આના જેવું છે. તો યાદ રાખીશું SMPSનું કાર્ય શું છે? કમ્પ્યુટરનો પાવર ઘટાડી અને કમ્પ્યુટરને પૂરું પાડવાનું. આખા કમ્પ્યુટરમાં મુખ્ય પાવર સપ્લાય યુનિટ તરીકે SMPS આને આપણે ઓળખીએ છીએ. તો SMPSને પણ આ યાદ રાખીશું. તો CPUની અંદર કેટલી ચર્ચાઓ થઈ. તો CPU છે એનું પૂરું નામ ખબર છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કમ્પ્યુટરમાં આવેલી મુખ્ય આખું મેઇન કમ્પોનન્ટ કોઈ હોય તો એ CPU છે, કારણ કે CPUની સાથે બધા કેબલ લાગે છે. અને CPUને એટલે જ કમ્પ્યુટરનું બ્રેઇન, મગજ તરીકે આપણે ઓળખીએ છીએ. જો CPUની ઝડપ આવે તો આપણે એને હર્ટ્સ આ એકમમાં માપીએ છીએ. અને એની સાથે CPUની અંદર આવેલું મધરબોર્ડ, જે મધરબોર્ડને કમ્પ્યુટરની મુખ્ય PCB આવું નામ આપ્યું છે. જ્યાં PCBનું પૂરું નામ હતું પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. અને એનાથી આગળ એક ફૂલ ફોર્મ જોયું જેને SMPS આવું નામ આપ્યું છે. આજે જતાં પહેલાં હું તમને લેક્ચરની અંદર 5 ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ પણ આપવાનો છું, યાદ રાખજો. તો CPUની ચર્ચા પૂરી થઈ છે. ત્યારથી આગળ એક ચર્ચા કરવી છે, એક ટોપિકની ચર્ચા કરવી છે, જે ટોપિકને આપણે આવું નામ આપીએ છીએ. એક નવો જ ટોપિક તમારા માટે છે, જેને આપણે કહીએ છીએ ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસ જે છે એ ઇનપુટ ડિવાઇસ, ઘણી બધી ઇનપુટ ડિવાઇસ છે બજારની અંદર. પરીક્ષાની અંદર સીધો પ્રશ્ન પૂછાય છે કે કઈ ઇનપુટ ડિવાઇસ છે અને કઈ ઇનપુટ ડિવાઇસ નથી. પહેલાં તો એ વસ્તુ જાણી લઈએ કે સાહેબ ઇનપુટ ડિવાઇસ એટલે થાય શું. જેને કદાચ ઇનપુટ ડિવાઇસમાં સાવ ન સમજાતું હોય ને એના માટેના 2 શબ્દો છે, વિચારો: ઇનપુટ અને ડિવાઇસ. ડિવાઇસનો અર્થ થાય સાધન, જ્યારે ઇનપુટ આ શબ્દનો અર્થ થાય માહિતી દાખલ કરવી. તો એવા સાધન જે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે ઉપયોગ થતા હોય એને ઇનપુટ ડિવાઇસ આવું કહેવાય છે.
તો હવે જો ઇનપુટ ડિવાઇસનો અર્થ તમને સમજાણો હોય કે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે વપરાતું સાધન ઇનપુટ ડિવાઇસ કહેવાય. તો તમારે મને ફટાફટ કમેન્ટની અંદર આપવાનું છે કયા કયા સાધનો ઇનપુટ ડિવાઇસની અંદર હું લઈ શકું છું. ચલો, તમને કેટલા કેટલા ઇનપુટ ડિવાઇસ ઇનપુટ સાધનો ખબર છે આ તમારે મને કહેવાનું છે. વન બાય વન તપાસતા જઈએ કે ઇનપુટ ડિવાઇસમાં કયું કયું સાધન લઈ શકાય છે. તો સૌથી પહેલું જ સાધન ઇનપુટ ડિવાઇસની અંદર આપણે આને લઈ શકીએ, કીબોર્ડ. યસ, કીબોર્ડ અને માઉસનું તો નામ બધા લોકોએ મને આપી જ દીધું છે. તો કીબોર્ડ અને માઉસ આ બે ઇનપુટ ડિવાઇસ છે. ઘણા બધા લોકોએ મને આ આપ્યું છે કે સર ઇનપુટના સાધનની અંદર અમે આને લઈ શકીએ છીએ. તો જોયસ્ટિક ઇનપુટનું સાધન છે. ત્યારથી આગળ ઇનપુટ ડિવાઇસમાં સ્કેનર આ પણ આવશે. ત્યારથી આગળ ઇનપુટ ડિવાઇસની અંદર આને પણ લઈ શકાય, લાઇટ પેન આ પણ ઇનપુટ ડિવાઇસ છે. ત્યારથી આગળ જે સ્ક્રીન આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારે હાલ ભણવા માટે, આ ટચ સ્ક્રીન આ પણ ઇનપુટ ડિવાઇસ છે. ત્યારથી આગળ હજી ઘણા બધા ઇનપુટ ડિવાઇસમાં લઈ શકાય, જેમ કે OMR લઈ શકાય, જેમ કે OCR લઈ શકાય, જેમ કે BCR લઈ શકાય, જેમ કે MICR લઈ શકાય. અને ત્યારથી આગળ MICR પછી જે ઇનપુટ ડિવાઇસનું સાધન છે એ ECR આ લઈ શકાય. ઇનપુટના સાધનની અંદર તમે આને પણ લઈ શકો છો, વોઇસ ઇનપુટ ડિવાઇસ. તો અહીંયા લખેલા તમામ સાધનો એવા છે કે જેને તમે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખો છો. એટલે કે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે આ બધા સાધનોનો ઉપયોગ થાય છે. વન બાય વન આપણે બધાય સાધનોને નિરાતે તપાસવા છે, ડિટેલમાં ચર્ચા કરવી છે. જોતા જજો વન બાય વન. કીબોર્ડ અને માઉસ, આ કીબોર્ડ અને માઉસ જે છે એ કમ્પ્યુટરમાં ઇનપુટનું સાધન છે, કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટેનું સાધન છે. કીબોર્ડ અને માઉસ આને બેયને આપણે અલગથી સમજવા છે નિરાતે. કીબોર્ડની અંદર કેટલી કી હોય, કઈ કીને શું નામ આપી શકાય, આવું બધું સમજવું છે આપણે. તો કીબોર્ડ અને માઉસ ઇનપુટનું સાધન છે. ત્યારથી આગળ છે જોયસ્ટિક. જોયસ્ટિક જે સાધન છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હશે? છે ઇનપુટ ડિવાઇસ, પણ જોયસ્ટિક કઈ જગ્યાએ ઉપયોગી છે? તો યાદ રાખીશું, જોયસ્ટિક જે સાધન છે એનો ઉપયોગ કમ્પ્યુટરની અંદર ગેમ રમવા માટે થાય છે. મેઇનલી જોયસ્ટિક સાધન છે ગેમ રમવા માટે ઉપયોગી છે. તમે કદાચ શોપિંગ મોલની અંદર જાઓ અને શોપિંગ મોલની અંદર તમે થિયેટરમાં મૂવી જોવા જાઓ છો તો ત્યાં જ બારે ગેમ ઝોન હશે, તમે ગેમ રમેલા હશો. ઘણી બધી ગેમ એવી હોય જે કાર્ટૂનવાળી યા તો બાઇકવાળી ગેમ હોય. આ કાર્ટૂનવાળી કે બાઇકવાળી ગેમમાં તમને છે ને કે હેન્ડલ આપેલું હોય. આ હેન્ડલ એવું છે કે જેનાથી તમે બાઇક યા તો કાર્ટૂનને ડાબી બાજુ જમણી બાજુ દિશા આપી શકો. તો આ દિશા દર્શાવવા માટે જે સાધન ત્યાં હેન્ડલ તરીકે ઉપયોગ થાય છે એને જોયસ્ટિક આવું કહેવાય છે. તો જોયસ્ટિકનો ઉપયોગ ઘણી બધી વખત પૂછાશે પરીક્ષામાં કે ગેમ રમવા માટે ઉપયોગી છે, પણ છે ઇનપુટ ડિવાઇસ આ સાધન છે. પછી લખ્યું છે સ્કેનર. તો સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. સ્કેનરનું કામ તો તમને બધાને ખબર છે. હવે તો મોબાઈલમાં સ્કેનર છે આપણને ખબર છે. તો સ્કેનર જે છે ને એ સ્કેનરનું કામ ઇનપુટનું છે, કારણ કે કોઈ હાર્ડ કોપી સ્વરૂપનું ડોક્યુમેન્ટ છે ને એને સોફ્ટ કોપી સ્વરૂપે સ્કેનર કમ્પ્યુટરમાં સાચવી આપે છે. તો સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. ત્યારથી આગળનું સાધન જોઈ લઈએ તો અહીંયા લખેલું છે લાઇટ પેન. હાલો, લાઇટ પેન એટલે શું થાય? લાઇટ પેન એટલે લાઇટવાળી પેન થાય? સાહેબ તમારી સામે લાઇટ કરું તો થાય એવી લાઇટવાળી પેન? ના, એવું ના થાય. યાદ રાખીશું લાઇટ પેન એટલે શું? તો સર તમારા હાથમાં જે પેન છે ને કે જેનાથી તમે ડિજિટલ બોર્ડમાં લખો છો આને આપણે કહી શકીએ લાઇટ પેન. કાયદેસર આ લાઇટ પેનનો ઉપયોગ અત્યારે તો હું અહીંયા ડિજિટલ બોર્ડમાં લખવા માટે કરું છું, પણ લાઇટ પેનનો ઉપયોગ બજારની અંદર સ્પેશિયલી લાઇટ પેન શેના માટે ઉપયોગી છે? તો યાદ રાખીશું લાઇટ પેનનો ઉપયોગ છે ને એ ડિજિટલ સિગ્નેચર કરવા માટે છે. ડિજિટલ સિગ્નેચર આ કરવા માટે લાઇટ પેન ઉપયોગ થાય છે. તમે સૌએ પણ લાઇટ પેન આનો ઉપયોગ કરેલો હશે. જ્યારે તમે લાઇસન્સ કઢાવવા જશો RTOની અંદર ત્યારે તમારે તમારી સિગ્નેચર ડિજિટલ ફોર્મેટમાં કરી આપવી પડશે. અને ત્યાં એક કમ્પ્યુટર રાખેલું હશે અને કમ્પ્યુટરમાં એક બ્લેક કલરનું પેડ હશે, એના ઉપર પેન પડેલી હશે. તમારે આના જેવી જ સેમ પેન ઉઠાવી અને ત્યાં બ્લેક પેડની અંદર સિગ્નેચર કરવી પડે. આ સિગ્નેચર તમે કરો પછી કમ્પ્યુટરમાં તમારી સિગ્નેચર દેખાય. તો એ જે પેન હતી એ પેનને કહેવાય લાઇટ પેન. અમારા હાથમાં પણ છે, જુઓ લાઇટ પેન. લાઇટ પેન અત્યારે તો મોબાઈલ ફોનની અંદર આવે છે.
ઉદાહરણ તરીકે સેમસંગની S સિરીઝના મોબાઈલ ફોન લેશો તો એમાં સ્ટીક આવે છે, મોબાઈલ ફોનમાંથી હટાવી કાઢીને તમે ટચ કરી શકો. અને ઓલ્ડ જૂનો હોટ ફેવરેટ મોબાઈલ ફોન આવતો હતો નોકિયા 5233, તો નોકિયા 5233ના મોબાઈલ ફોનમાં સ્ટીક આવતી હતી ટચ કરવાની, તો એને લાઇટ પેન કહેવાતું હતું. તો એ કમ્પ્યુટરમાં કે મોબાઈલ ફોનમાં સૂચના દાખલ કરવા માટે લાઇટ પેન હોય છે. તો લાઇટ પેન જે છે એ ડિજિટલ સિગ્નેચર કરવા માટે ઉપયોગી છે. ત્યારથી આગળ લખ્યું છે ટચ સ્ક્રીન. તો અહીંયાની ટચ સ્ક્રીન છે ને એ ચાલે. તમે અત્યારે જે મોબાઈલ ફોનમાં મને જુઓ છો ને એમાં તમે એક વખત આમ ટચ કરો તો ટચ કરશો તો એ ટચ સ્ક્રીન એ ચાલશે. તમે એટીએમમાં પૈસા ઉપાડવા જશો ને ત્યાં તમે ટચ કરીને કામ કરો છો એ ટચ સ્ક્રીન એ ચાલે. ટેબ્લેટની ટચ સ્ક્રીન ચાલે, લેપટોપ ટચ સ્ક્રીનવાળું હોય તો એ ચાલે. દુનિયાની તમામ પ્રકારની ટચ સ્ક્રીન આનું કામ છે કંઈ ને કંઈ ડેટા ઇનપુટ કરવાનું. એટલે તમારે અત્યારે તમારા મોબાઈલ ફોનની અંદર જો તમારે મારા લેક્ચરને સ્ટોપ કરવું હોય ને તો તમે ટચ સ્ક્રીનમાં ટચ કરો છો અને ટચ સ્ક્રીનમાં ટચ કરીને તમે સ્ટોપ કરી શકો છો. એટલે તમે સૂચના દાખલ કરો છો, પણ વચ્ચેનું લેયર જે છે ને ટચ સ્ક્રીન એને સૂચના મળી છે. બીજી એક બાબત, તમે જે ટચ સ્ક્રીનની અંદર ટચ કરીને સૂચના દાખલ કરશો તો એ ટચ સ્ક્રીન તમારી સૂચના દાખલ તો કરશે, એટલે કે ઇનપુટ તો કરશે, પણ આ ટચ સ્ક્રીન સામે જે આઉટપુટ તમને આપશે ને એ આ સ્ક્રીનની અંદર જ મળશે. ઉદાહરણ તરીકે મારે અહીંયા કંઈ ઇનપુટ કરવું છે, મારે અહીંયા કંઈ લખવું છે તો હું અહીંયા લખી શકું છું. તો આ ટચ સ્ક્રીનમાં મેં ટચ કર્યું, પણ આ ટચ સ્ક્રીને ઇનપુટ કર્યું, ડેટા લીધો, પણ સામે મને જે દેખાડ્યું ને આઉટપુટ જે આપ્યું ને એ આ ટચ સ્ક્રીનમાં જ આપ્યું છે. એટલે ટચ સ્ક્રીનના બે કામ છે, યાદ રાખીશું. ટચ સ્ક્રીન ઇનપુટ આનું તો કામ કરે જ છે, પણ ટચ સ્ક્રીન જે છે ને એ જોડે જોડે આઉટપુટ આનુંય કામ કરે છે. તો ટચ સ્ક્રીન ઇનપુટ આઉટપુટ બંને કામ કરતું સાધન છે. ત્યારથી આગળ લખ્યું છે OMR. OMRનું પૂરું નામ ભરીને પરીક્ષાની અંદર પૂછાય છે, યાદ રાખીશું. OMRનું પૂરું નામ થાય છે ઓપ્ટિકલ માર્ક રીડર, આવું કહેવાય છે. તો OMR જે છે એક સાધન છે, એક મશીન છે કે જે ગવર્મેન્ટની અંદર પણ ઉપયોગ થાય છે. તમે જે OMR શીટ પેપરની અંદર ભરશો એ OMR શીટ જે મશીનની અંદર સ્કેન થાય એ મશીનને આપણે કહીએ છીએ OMR મશીન. તો આ OMR મશીન છે, જે OMR મશીનનું કામ છે વિદ્યાર્થીના માર્ક કમ્પ્યુટરમાં દાખલ કરવા. તો OMR પણ એક પ્રકારનું ઇનપુટનું સાધન છે, જ્યારે એનું પૂરું નામ યાદ રાખીશું ઓપ્ટિકલ માર્ક રીડર. ત્યારથી આગળ લખ્યું છે OCR. OCR જે છે એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, આવું કહેવાય છે. તો OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર છે. હવે આ સારું સાહેબ OCR એટલે શું આવ્યું? તો યાદ રાખશું OCR એટલે બીજું કંઈ નથી. OCR એટલે એક પ્રકારની પેન આવે છે. આ પેન એવી હોય કે જેમાં આગળ રેડ કલરની લાઇટ થતી હોય અહીંયા પોઈન્ટ પર. તમારે કરવાનું એવું કે કોઈ પેજ તમારી જોડે લખેલું છે, આ લખેલું પેજ જે છે એની અંદર લખેલી માહિતી છે એને તમારે સ્કેન કરવી છે. તો OCRનું સાધન આવે, એનાથી તમે આખી માહિતી રેડ કલરની લાઇટ પાડી અને સ્કેન કરી શકો. તો OCR સાધનથી કોઈ લખેલી વિગત કમ્પ્યુટરમાં સ્કેન થઈને મળે. પણ OCRથી છે ને એક એક લાઇન સ્કેન કરવી પડશે, જ્યારે સ્કેનર છે ને એ આખું પેજ એકસાથે સ્કેન કરી આપશે. પણ OCRનો ફાયદો એ છે કે OCRથી ભલે એક એક લાઇન સ્કેન થાય, પણ તમે જેમ OCRથી સ્કેન કરતા જશો ને એ જ્યારે સંપૂર્ણ સ્કેન થઈ જશે ને તો એ કમ્પ્યુટરમાં એડિટેબલ હશે, એટલે કે સુધારા વધારા કરી શકાય એવી રીતે આવશે કે આખી વસ્તુ ટાઈપ થઈને મળશે. કે ભાઈ તમે કંઈ સ્કેન કર્યું ને વચ્ચે એકાદો શબ્દ તમારે ઉમેરવો છે, ત્યાં તમે ક્લિક કરીને કોઈ શબ્દ ટાઈપ કર દો ચાલે. યા તો કોઈ શબ્દ તમારે ડિલીટ કરવો છે તો એ શબ્દ તમે ત્યાં સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો. તો OCR એવું સાધન છે કે જેનાથી લખાણની અંદર સુધારા વધારાય થઈ શકતા હોય. ત્યારથી આગળ લખ્યું છે BCR. BCR જે છે એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ બારકોડ રીડર. બારકોડ રીડર આનો અર્થ એવો છે કોઈ પણ પ્રોડક્ટ ઉપર લગાવેલો બારકોડ જે છે એ કોઈ પણ પ્રોડક્ટની MRP કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે ઉપયોગ થાય છે. તો તમે કોઈ પણ પ્રોડક્ટ ઉપર જોશો ત્યાં બારકોડ હશે, અને આ જ બારકોડ એટલે કે શોપિંગ મોલમાં શોપિંગ કરવા ગયા, કેશિયરની લાઈન ઉપર ઊભા રહ્યા, લાંબી બધી લાઈન છે, જ્યારે તમારો વારો આવે એટલે ઓલા ભાઈ જે છે કેશિયર ભાઈ એ એક એક વસ્તુ મૂકતા જશે અને ઓલી ગન છે એનાથી સ્કેન કરતા જશે, જેનાથી આગળ રેડ કલરની લાઇટ પડશે અને બીપ આવો એક અવાજ આવશે અને કમ્પ્યુટરમાં MRP આવી જશે. તો કોઈ પણ વસ્તુની MRP કમ્પ્યુટરમાં દાખલ કરવી છે તત્કાલિક ઉતાવળે તો આ બારકોડ રીડર આ ગનનો ઉપયોગ કરવામાં આવે, જે સામે રહેલા બારકોડને સ્કેન કરશે. પછી લખ્યું છે MICR.
MICR જે સાધન છે ને, MICR સાધનનું તમારે પૂરું નામ વધારે યાદ રાખવાનું છે. યાદ રાખજો મિત્રો, MICRનું પૂરું નામ આવું કરી શકાય છે. આને કહી શકાય મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર. અને છેલ્લો શબ્દ લખ્યો છે આર. આર શબ્દનો અર્થ થાય રેકગ્નિઝન. તો MICRનું પૂરું નામ મારી સાથે એકવાર બોલી લઈશું. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિઝન. તો આ MICR સાધન છે જે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે હોય. પણ પ્રશ્ન થવો જોઈએ સર MICR સાધન કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો યાદ રાખીશું બેંકના વ્યવહારમાં MICR વધારે ઉપયોગી છે. અને બેંકના વ્યવહારમાં એ કઈ જગ્યાએ? તો ચેક તમે જે બેંકની અંદર દાખલ કરો છો એ ચેકને સ્કેન કરવા માટેનું એક યંત્ર છે. અને આ યંત્ર ચેકની અંદર લખેલા માઇકર કોડ આને સ્કેન કરશે અને કમ્પ્યુટરમાં દાખલ કરી દેશે. તો MICR સાધન શેના માટે છે? તો યાદ રાખીશું કમ્પ્યુટરમાં ચેક આની તમામ વિગતો ઇનપુટ દાખલ કરવા માટે હોય. પછીનું સાધન આગળ લખ્યું છે ECR. ECR જે છે ને એ ECRનું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. આવું કહી શકાય છે. તો ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર એટલે કે ECR આ સાધન એવું છે કે જે તમે સૌએ જોયેલું છે કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ગયા અને કેશ પેમેન્ટ ન આપો, તમે મોદી સરકારના ડિજિટલ પેમેન્ટ ઉપર આગળ વધો તો તમે સીધું કાર્ડ પેમેન્ટ કરશો, ડિજિટલ ચૂકવણી કરશો. તો કાર્ડ પેમેન્ટ કરવા માટે જે તમે કાર્ડ આપો છો એ સ્વાઇપ જે મશીનની અંદર થાય છે, આ સ્વાઇપિંગ મશીન જે છે એ સ્વાઇપિંગ મશીનને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. જૂના કાર્ડ રીડર પણ આવતા હતા જે કમ્પ્યુટરની અંદર USBમાં તમે લગાવો ને મેમરી કાર્ડ એની અંદર લગાવી દે તો એ કાર્ડની બધી વિગત વાંચી શકાય. તો ECR એટલે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર આ સાધન થશે એને યાદ રાખીશું. ત્યારથી આગળ લખ્યું છે વોઇસ ઇનપુટ ડિવાઇસ. તો વોઇસ ઇનપુટ ડિવાઇસ શેના માટે છે? તો યાદ રાખીશું તમામ પ્રકારના અવાજ કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે. કે વોઇસ ઇનપુટ ડિવાઇસ છે ને એ આપણા અવાજને દાખલ કરશે. માની લો કે તમારી જોડે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન છે તો તમે કદાચ આવું બોલો તો તમે બોલીને બધી વસ્તુ સર્ચ કરી શકો. જેમ કે ઓકે ગૂગલ આવું બોલતા હોય. ઘણા વખત ટીવીમાં એની જાહેરાત પણ આવે છે કે જો ભી પૂછના હે વો ઇનસે પૂછો, ગૂગલ છે. તો ઓકે ગૂગલ આવું બોલીને તમે એક્ટિવ કરી શકો. પણ જો તમારી જોડે એપલ મોબાઈલ ફોન છે તો ઓકે ગૂગલ ત્યાં કામ નહીં કરે. એની અંદર બોલવું પડે હે સિરી, આવું બોલવું પડે. તમે હે સિરી બોલશો તો એક રૂડા રૂપાળા બેન તમને જવાબ દેશે અંદરથી અને તમે બધું બોલીને સર્ચ કરી શકો છો. આની અંદર મેલ વોઇસ આવે એપલ મોબાઈલ ફોનની અંદર. ફિમેલ વોઇસ છે એની જે મેલ વોઇસ આવે. ફિમેલ વોઇસને સિરી કહેવાય પણ મેલ વોઇસને સીરો ન કહેવાય, એને સિરી જ બોલી શકાય. બરાબર? તો સિરી ઓકે ગૂગલ શું છે? તો જે વસ્તુ બોલીને સર્ચ થઈ શકે એ. આ સિમ્પલ ફંડા છે. તમારી ઘરે કોઈ નથી ને રાત્રે તમે વોટ્સએપ ઉપર મેસેજ કરો છો હામા પગ છે અને ઘરે કોઈ ન હોય ને વોટ્સએપમાં ઓલું બોલવાનું બટન દબાવીને તમે જેમ બોલીને વોઇસ મેસેજ મોકલી દો છો તો એ પણ અહીંયા એ જ છે, અવાજને ઇનપુટ કરે છે. તો અવાજને દાખલ કરે છે એટલે આપણે એને કહી શકીએ વોઇસ ઇનપુટ ડિવાઇસ. તો હવે એક વખત નજર નાખી લો તમામ પ્રકારની ઇનપુટ ડિવાઇસ જે છે ને એની આપણે ચર્ચાઓ કરીશ. આ બધી જ ઇનપુટ ડિવાઇસ એવી છે જે ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પૂછાતી રહેશે. તો આને આપણે યાદ રાખીશું ખાસ. હવે જે બે સાધન આપણે સમજવાના છે ને કીબોર્ડ અને માઉસ, આની આપણે નિરાતે ચર્ચા કરવી છે, ડિટેલમાં ચર્ચા કરવી છે. જોતા જજો. સૌથી પહેલું સાધન ઇનપુટ ડિવાઇસની અંદર આપણે લીધું એને આપણે સમજી લઈએ કે સાધન છે કીબોર્ડ. આ તો કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે. પ્રશ્ન તમારા માટે છે કે કીબોર્ડમાં કુલ કેટલી કી આવેલી હોય? જવાબ તમારે મને આપવાનો. ચાલો ફટાફટ હું રાહ જોઉં છું. કીબોર્ડની અંદર કુલ ટોટલ કેટલી કી આવેલી હોય? ઘણા બધા જવાબો અહીંયાથી મળવા પાત્ર થશે. તમને જે આવડતું એ તમારે મને આપવાનું છે. કીબોર્ડમાં આવેલી કુલ કી યાદ રાખીશું. ઘણા બધા કીબોર્ડની અંદર ઘણી બધી કી આપી દેશે. 104, 108, 110, 112, 115, 120 અને ઘણા તો આમ 250 પહોંચાડી દેશે. પણ યાદ રાખવાનું છે કીબોર્ડની અંદર ટોટલ યા તો કુલ જે કી આવેલી છે એ 104 આટલી કી આવેલી હોય. તો જે કીબોર્ડની અંદર આવેલી ટોટલ કી છે એ હોય 104. ત્યારથી આગળ છેલ્લો એક પ્રશ્ન છે કે કીબોર્ડમાં આવેલી
સર્વપ્રથમ કી, સૌથી પહેલી કી એટલે કઈ? તો યાદ રાખીશું કીબોર્ડની સૌથી પહેલી કી છે ને એને આવું નામ આપણે આપીએ છીએ એસ્કેપ, જેને જનરલી બોલી શકાય ESC. આ કીબોર્ડની સૌથી પહેલી સૌથી પ્રથમ કી કહેવાય. એક ધોરણ 9નો પ્રશ્ન તમને આપી દઉં, કીબોર્ડમાં આવેલી સૌથી મોટી કી જણાવો. તો કીબોર્ડની સૌથી મોટી કી છે એને આપણે આમ નામ આપીએ છીએ સ્પેસ બાર. સ્પેસ બારનું કામ છે કમ્પ્યુટરમાં જગ્યા છોડવાનું. તમે કંઈ ટાઈપ કરો છો તો સ્પેસ બારથી તમે જગ્યા છોડી શકો છો. પ્રશ્ન એ છે કે સ્પેસ બારથી કેટલી જગ્યા છોડી શકાય? તો જવાબ આવે સાહેબ તમને મજા આવે એટલી જગ્યા છોડો, પણ એમ નહીં, એક વખત તમે સ્પેસ દબાવો છો તો કેટલા અક્ષરની જગ્યા છોડી શકાય છે? તો યાદ રાખીશું કે કીબોર્ડમાં આવેલું સ્પેસ બાર બટન છે ને એને એક વખત પ્રેસ કરતાં એક અક્ષર આટલી જગ્યા છોડી શકાય છે. પણ કીબોર્ડમાં છે ને હજી એક કી છે જેનું કામ એ જગ્યા છોડવાનું છે, સ્પેસ આપવાનું છે. તો કીબોર્ડની અન્ય કઈ કી છે કે જે પણ જગ્યા છોડે છે? તો યાદ રાખીશું કીબોર્ડની અંદર હજી એક કી છે જેનું કામ પણ જગ્યા છોડવાનું છે, જેનું નામ છે ટેબ કી. અને ટેબ કી આવે તો એ કુલ 5 અક્ષર આટલી જગ્યા છોડે. તમે એક વખત ટેબ કી દબાવો તો કમ્પ્યુટરમાં કંઈ પણ ટાઈપ કરો છો તો એક સાથે 5 અક્ષરની જગ્યા છૂટી જાય છે. તો આને યાદ રાખી શકાય. બીજું, કીબોર્ડની અંદર 2 બટન એવા છે જેનું કામ કંઈ ને કંઈ ભૂસવાનું છે. ઉદાહરણ તરીકે એક બટન કીબોર્ડની અંદર આ છે જેનાથી તમે બધું ભૂસી શકો છો, બેક સ્પેસ આનાથી. અને બીજું કીબોર્ડની અંદર બધી વસ્તુ ભૂસવા માટેનું બટન કે જેને આપણે આવું નામ આપીએ છીએ ડિલીટ, આ કહેવાય. તો 2 બટન છે કીબોર્ડની અંદર કે જેનાથી તમે કંઈ ને કંઈ વસ્તુ ભૂસી શકો છો. આ 2 બટનને સમજવા છે કે ભાઈ બેક સ્પેસ જે છે એનાથી જે લખાણ ભૂસાય છે એની સ્થિતિ જોવી છે. કે માની લો હું આવું ટાઈપ કરું કમ્પ્યુટરમાં BACKSPACE એટલે કે બેક સ્પેસ, હું આવું ટાઈપ કરું છું અને કદાચ મારું કર્સર જે છે ને એ K અને S આ બેની વચ્ચે રાખું. કર્સર એટલે મારા મતે કદાચ તમને સમજાવવું જોઈએ, ઓલું જે બ્લિંક થતું હોય એને કર્સર કહેવાય કે જ્યાંથી તમારી લખવાની શરૂઆત થશે. તો માની લો K અને S આની વચ્ચે કર્સર રાખેલું હોય અને કદાચ હવે હું કીબોર્ડમાંથી બેક સ્પેસ આ બટન દબાવું તો આ બેક સ્પેસ લખેલું છે ને એની અંદરથી પહેલો અક્ષર જે ભૂસાશે ને એ આ ભૂસાશે K. પછી ફરી પાછું દબાવીશ ને તો અક્ષર ભૂસાશે C. પણ આ સ્પેસ લખેલું છે ને એ આમનામ રહેશે, આગળના બધા અક્ષરો ભૂસાતા જશે. તો વિચારો કે બેક સ્પેસ બટન દબાવતા કર્સરની કઈ બાજુનું લખાણ ભૂસાય? તો આપણને ખબર પડશે તરત કે સર ડાબી બાજુનું લખાણ કર્સરની હોય ને એ બેક સ્પેસ બટનથી ભૂસાતું જશે. આ જ રીતે ભૂસવાનું કામ ડિલીટ બટનનું છે. માની લો કે મારું કર્સર અહીંયા રાખું છું E અને T આ બેની વચ્ચે. હવે હું ડિલીટ બટન જો કદાચ કીબોર્ડમાંથી દબાવું તો યાદ રાખીશું ડિલીટ બટન દબાવીશું ને તો પહેલો અક્ષર આમાંથી જે ભૂસાશે ને એ T આ ભૂસાશે, પછી E આ ભૂસાય, આમાં DELE આમનામ લખેલું રહેશે. તો યાદ રાખીશું જ્યારે સર ડિલીટ આ બટન તમે દબાવો છો તો ડિલીટ બટન દબાવતાની સાથે કર્સર જે છે એની જમણી બાજુનું લખાણ ભૂસાય છે. તો ઘણી બધી વખત પરીક્ષાની અંદર દિશાઓ પૂછાય છે કે કોઈ પણ જગ્યાએ ડાબી બાજુનું લખાણ જો તમારે ભૂસવું છે તો કયું બટન ઉપયોગી છે? તો બેક સ્પેસ આ બટન ઉપયોગી છે. કોઈ પણ જગ્યાએ જમણી બાજુનું બટન, જમણી બાજુનું લખાણ તમારે ભૂસવું છે તો કયું બટન જોઈએ? તો ડિલીટ બટન જોઈએ. પ્રશ્ન તમારા માટેનો એક છે કે ભાઈ કીબોર્ડમાં ABCD આપેલી છે, આલ્ફાબેટિક કી આવું કહેવાય, અને કીબોર્ડમાં ABCD છે ને સાહેબ આડાવડી આપી છે એટલે જ કદાચ સાહેબ અમારી ટાઈપિંગ સ્પીડ નહીં આવતી હોય. ના, એવું બિલકુલ નથી. ABCD લાઇનમાં આપી હોય તોય ન આવે, કારણ કે પ્રેક્ટિસ તો જોઈએ. હવે માની લો કીબોર્ડની અંદર ABCD આપી છે, સૌથી પહેલી લાઈન કીબોર્ડમાં ABCDની જે હશે ને એ Q થી શરૂ થતી હશે. તો તમારે મને એવું કહેવાનું છે Q એના પછી કયા કયા અક્ષરો ABCDના લાઇનમાં હોય છે? તો ABCDમાં જે કીબોર્ડની અંદર આ ABCD આપેલી છે એને જનરલી આપણે કહીએ છીએ આલ્ફાબેટિક કી. તો આ આલ્ફાબેટિક કી જે છે એનો સાચો ક્રમ કયો હોય છે? ફટાફટ કમેન્ટમાં આપો એટલે મને આઈડિયા આવે કે જે Q અહીંયાથી શ્રેણી શરૂ થાય છે એ Q વાળી શ્રેણી ક્યાં સુધી જશે? તમે તમારા મનમાં સાચા છો, બોલો છો, પણ એકાદો અક્ષર કદાચ આડાવડો થાપકાઈ ગયા છો દીકરાઓ. તો આલ્ફાબેટિક કી એટલે ABCD વાળી કી, અને ABCDની અંદર સૌથી પહેલો અક્ષર કીબોર્ડની અંદર આવેલો હોય એ આપેલો હોય Q, બાજુમાં આપ્યો હોય
ડબલ્યુ, એના પછી આપ્યો હોય ઈ, એના પછી આપ્યો હશે આર, પછી આપ્યો હોય ટી, અને એના પછી આપેલો હોય વાય. એટલે આ જે ક્રમ જે છે એ કીબોર્ડમાં ABCDનો સાચો ક્રમ છે કે ક્યુ હોય, ડબલ્યુ હોય, ઈ હોય, આર હોય, ટી હોય અને વાય હોય. ક્યુ ડબલ્યુ ઈ આર ટી વાય, જેને જનરલી આપણે બોલીએ છીએ ક્વાર્ટી કીપેડ, આવું બોલીએ. તો આ ક્વાર્ટી કીપેડ એટલે ABCD જે કીબોર્ડની અંદર આવી છે એનો સાચો ક્રમ આ છે. ભરીને પેપરની અંદર પ્રશ્ન પૂછાણો છે કે સાચો ક્રમ કયો છે. ક્રમ આડાવડા કરી દેવાય, ઈ છે એને આગળ લઈ લેવાય, ડબલ્યુને પાછળ જવા દેવાય, આરને આગળ લઈ લેવાય, આવા ક્રમ ચેન્જ થશે. તો યાદ રાખીશું કીબોર્ડમાં આવેલી ABCD આલ્ફાબેટિક કી છે એનો સાચો ક્રમ આ છે, ક્યુ ડબલ્યુ ઈ આર ટી વાય. તો આ બધી જ બાબત કીબોર્ડ આના વિશે આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ જે ઇનપુટનું સાધન આપણે સમજવું છે, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એ છે ઉંધેડું એટલે કે માઉસ. માઉસ જે છે એ માઉસની અંદર પહેલી જ બાબત આ યાદ રાખવી છે કે માઉસ છે એને આપણે આવું નામ આપીએ છીએ, પોઇન્ટિંગ ડિવાઇસ, આવું કહેવાય. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ શું કામ કહેવાય છે? કારણ એવું છે કે માઉસ જે છે ને એનાથી આખી સ્ક્રીનમાં તમે કોઈ પણ ખૂણે ટચ કરી શકો, ક્લિક કરી શકો, એટલે કે પોઈન્ટ કરી શકો. એટલે જે સાધન વડે તમે સ્ક્રીનમાં કોઈ પણ ખૂણે પોઈન્ટ કરી શકો, ક્લિક કરી શકો, તો એને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય. તો એ માઉસ એવું સાધન છે જેનાથી સ્ક્રીનના કોઈ પણ ખૂણે તમે પકડીને ક્લિક કરી શકો, ટચ કરી શકો, કોઈ પણ ખૂણે. એટલે માઉસ છે એને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે. બીજી એક બાબત કે માઉસની અંદર ટોટલ કુલ કેટલા બટનો આવેલા હોય. ચાલો, માઉસ મારી પાસે હોય કદાચ, તો એ માઉસની અંદર કુલ કેટલા બટન આવ્યા હોય? તો અહીંયાથી જવાબ ઘણા બધા વ્યક્તિઓનો આવશે, સર 2 બટન હોય, ઘણા બધા વ્યક્તિ કહેશે 3 બટન હોય, અને ઘણી મહાન આત્મા એવું કહેશે કે સાહેબ 4-5 બટન રાખી લ્યો ને. પણ યાદ રાખવાનું છે કે માઉસ જે છે ને એની અંદર કુલ 3 બટન આવેલા હોય છે. એક બટન જેને આપણે કહીએ છીએ લેફ્ટ ક્લિક, આવું કહીએ છીએ. બીજું બટન જે છે માઉસની અંદર આવેલું છે એને આપણે કહીએ છીએ રાઈટ ક્લિક. અને ત્રીજું જે માઉસનું બટન છે એને આપણે કહીએ છીએ ચકેડી, એટલે એને કહેવાય સ્ક્રોલ બટન. તો માઉસની અંદર 3 બટન આપેલા છે. અચ્છા, આ 3 બટન છે ને એને કંઈક અલગ અલગ નામ અપાય છે, જોતા જાઓ. લેફ્ટ ક્લિક છે ને એને કહેવાય LMB, આવું નામ અપાય શોર્ટમાં. લેફ્ટ ક્લિક એટલે LMB બોલાય, અને LMB એટલે બોલી શકાય લેફ્ટ માઉસ બટન, આવું કહી શકાય. તો LMB શબ્દ આવે તો એનું પૂરું નામ આપણે યાદ રાખીશું, લેફ્ટ માઉસ બટન, આવું થાય. આવી જ રીતે જો રાઈટ ક્લિકને મારે કેવું હોય તો RMB, RMD નહીં, ઊંચેલો ઊંચી પસંદ નહીં, પણ અહીંયા RMB છે. તો RMB આવે તો આપણે એને પૂરું નામ આપી શકીએ રાઈટ માઉસ બટન. અને સૌથી છેલ્લું જે બટન છે એને સ્ક્રોલ કહેવાય. તો સ્ક્રોલ બટનને આપણે આવું નામ આપી શકીએ SMB. તો SMBનું પૂરું નામ થવું જોઈએ, મનમાં બોલો, સ્ક્રોલ માઉસ બટન. વેરી ગુડ. આ સદંતર ખોટું છે. આને ક્યારેય એટલે ક્યારેય SMB સ્ક્રોલ માઉસ બટન ન કહી શકાય. યસ, આને કહી શકાય છે, આવું નામ આપી શકાય MMB. અને MMB આવે તો યાદ રાખીશું કે આને બોલી શકાય મિડલ માઉસ બટન. તો આપણા માટેના 3 બટન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એક છે લેફ્ટ ક્લિક જેને કહેવાય LMB, લેફ્ટ માઉસ બટન. બીજું છે રાઈટ ક્લિક, રાઈટ માઉસ બટન RMB. ત્યારથી આગળ છે સ્ક્રોલ MMB, મિડલ માઉસ બટન. તો આ 3 બટન માઉસના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બટનો છે. આ 3 બટનમાંથી સૌથી વધારે ઉપયોગ થતું હોય એવું બટન કોઈ આવે તો એને આપણે લેફ્ટ ક્લિક આવું કહીએ છીએ, બરાબર. તો આ 3 બટનમાં સૌથી વધારે ડાબી બાજુનું બટન આનો ઉપયોગ થાય છે. તો ઇનપુટ ડિવાઇસ આપણે સમજ્યા છે. ઇનપુટ ડિવાઇસ જેવું જ હજી એક છે જે ટોપિકે આપણે ભણવું હશે, જેને કહેવાય આઉટપુટ ડિવાઇસ. તો જેવી રીતે ઇનપુટ ડિવાઇસ વડે કમ્પ્યુટરમાં માહિતી તમે દાખલ કરી શકો, એવી જ રીતે આઉટપુટ ડિવાઇસ
એના વડે કમ્પ્યુટર પાસેથી તમે માહિતી મેળવી શકો છો. તો જો આઉટપુટ ડિવાઇસ આવે તો ઇનપુટ ડિવાઇસમાં તમે મને ઘણા બધા નામો આપ્યા છે, પણ જો આઉટપુટ ડિવાઇસને મારે લેવી હોય તો આઉટપુટ ડિવાઇસમાં કયા કયા સાધનો હું લઈ શકીશ, તો વધારે યાદ રાખીશું કે સર આઉટપુટ ડિવાઇસની અંદર આ બધા સાધનો ચાલે. જોતા જાઓ. મોનિટર આઉટપુટ ડિવાઇસની અંદર આવે, LCD આઉટપુટ ડિવાઇસ છે, LED આઉટપુટ ડિવાઇસ છે, પ્રોજેક્ટર આઉટપુટ ડિવાઇસ છે, ત્યારથી આગળ લખ્યું છે પ્લોટર આઉટપુટ ડિવાઇસ છે, ત્યારથી આગળ આને લઈ શકાય પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે, અને ત્યારથી આગળ છે સ્પીકર, આ પણ આઉટપુટ ડિવાઇસ છે. તો અહીંયા લખેલા તમામ સાધનો એવા છે કે આ બધા જ સાધનોને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. અને આ જે આઉટપુટ ડિવાઇસ છે એને આપણે 1 by 1 સમજીએ તો કે આઉટપુટ ડિવાઇસની અંદર તમામ પ્રકારના સાધનો અહીંયા લખ્યા છે. બધા સાધનોને 1 by 1 જેવી રીતે ઇનપુટ ડિવાઇસને સમજ્યા છે ને એવી રીતે તમામ પ્રકારની આઉટપુટ ડિવાઇસે સમજીશું. 1 by 1 જોઈએ. સૌથી પહેલું લખ્યું છે મોનિટર. મોનિટર એટલે શું? તો યાદ રાખીશું મોનિટર એટલે જૂનું મોનિટર, જે ડબ્બો મોનિટર આવતું, વજનદાર મોનિટર આવતું, એ પાછળથી એની સાઇઝ વધારે મોટી આવતી હતી એ. તો એ મોનિટરનું કામ આઉટપુટ આપવાનું છે. પણ મોનિટર આઉટપુટ કઈ રીતે આપતું હતું? તો મોનિટરની અંદર એક સ્પેશિયલ પ્રકારની ટ્યુબ યુઝ થતી હતી, જે ટ્યુબના કારણે મોનિટરથી આઉટપુટ પ્રાપ્ત થતું હતું. એટલે મોનિટરની અંદર વપરાતી ટ્યુબ જે છે એને આપણે કહેતા હતા CRT ટ્યુબ. અને આ CRT આવે તો એ CRTનું પૂરું નામ આપણને યાદ આવવું જોઈએ. CRTનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, કેથોડ રે ટ્યુબ, આવું કહેવાય છે. તો CRT ટ્યુબ છે. આ ટ્યુબના કારણે મોનિટરમાં વિડીયો દેખાતો હોય તો મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. પછી લખ્યું છે LCD. ચાલો ફટાફટ LCDનું પૂરું નામ અને LEDનું પૂરું નામ તમારે મને આપવાનું છે. જો LCD આવે તો એનું પૂરું નામ આપણે કરીએ છીએ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, આવું કરીએ છીએ. તો આ LCD આનું પૂરું નામ છે. જ્યારે LED આવે તો એનું પૂરું નામ લિક્વિડ નહીં થાય, પણ એનું પૂરું નામ થશે લાઇટ એમિટિંગ ડાયોડ, આવું નામ આપી શકાય. તો LCD આવે તો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, જ્યારે LED આવે તો લાઇટ એમિટિંગ ડાયોડ, આ પૂરું નામ છે. ત્યારથી આગળ લખ્યું છે પ્રોજેક્ટર. તો પ્રોજેક્ટરની અંદર એક બાબત યાદ રાખવી છે, પ્રોજેક્ટર દ્વારા પડદા પર આઉટપુટ મેળવી શકાય છે. તો જો કોઈ પણ પડદા પર આઉટપુટ મેળવવું છે તો પ્રોજેક્ટર આ સાધનનો ઉપયોગ થશે. ત્યારથી આગળ લખ્યું છે પ્લોટર. ચલો પ્લોટરનું કામ શું છે ને આ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. એનાથી આગળનું સાધન લખ્યું છે પ્રિન્ટર. તો જો પ્રિન્ટર આવે ને તો પ્રિન્ટર તો તમને બધાને ખબર જ છે કે પ્રિન્ટરનું કામ શું છે. પ્રિન્ટર આઉટપુટ આપી શકે છે, ફિઝિકલ આઉટપુટ આપે છે. પણ પ્રિન્ટરની અંદર આ બાબતને યાદ રાખવું છે કે પ્રિન્ટર છે ને એ મુખ્ય 2 પ્રકારના હોય. ગયા વખતે બિન સચિવાલય ક્લર્કની અંદર આ પ્રશ્ન પૂછાણો, ઇમ્પેક્ટના પ્રકારો, પ્રિન્ટરના પ્રકારો. તો પહેલો પ્રકાર પ્રિન્ટરનો છે એને કહેવાય ઇમ્પેક્ટ પ્રિન્ટર, અને બીજો જે પ્રકાર છે પ્રિન્ટરનો એને કહેવાય નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. તો મુખ્ય 2 પ્રકારના પ્રિન્ટર બજારની અંદર મળતા હોય, એક હોય ઇમ્પેક્ટ અને બીજું હોય નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. યસ, તમે મને જે જવાબ આપો છો એ છે પ્લોટરનો. તો પ્લોટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો યાદ રાખીશું પ્લોટરનું કામ છે મોટા નકશાની પ્રિન્ટ કાઢવાની, અથવા તો મોટા બેનર આની પ્રિન્ટ કાઢી શકાય, અથવા તો મોટા ચિત્રો કોઈ હોય એની પ્રિન્ટ કાઢવી હોય તો મોટા નકશા, મોટા ચિત્રો કે મોટા બેનર જાની પ્રિન્ટ કાઢવી છે તો પ્લોટર આ સાધનનો ઉપયોગ થાય છે. તો આને પણ યાદ રાખી શકાય છે. ત્યારથી આગળ પ્રિન્ટર, આ પણ આઉટપુટ ડિવાઇસ છે તો એના 2 પ્રકારો યાદ રાખીશું. ત્યારથી આગળ છે સ્પીકર. તો દુનિયાનું કોઈ પણ સ્પીકર છે અહીંયાથી લઈ શકાય. તમામ પ્રકારના સ્પીકર જે છે એનું કામ એક જ છે, ઓડિયો આઉટપુટ આપવાનું. ઓડિયો એટલે અવાજ. તો આ અવાજને આઉટપુટ કરે છે. જેમ કે તમે અત્યારે કદાચ હેન્ડ્સફ્રી લગાવેલા હશે તો હેન્ડ્સફ્રીમાં નાનું સ્પીકર હશે, તો આ સ્પીકર જે છે ને એ મારા અવાજને આઉટ કરે છે. તો અવાજને આઉટ કરે છે એટલે સ્પીકરને કહી શકાય ઓડિયો આઉટપુટ આપતું સાધન છે. દુનિયાના કોઈ પણ સ્પીકર ચાલે. ઘરે કોઈ ન હોય અને રાત્રે તમે લાઉડ સ્પીકરની અંદર વાત કરી લ્યો તો એ લાઉડ સ્પીકર એ મોબાઈલ ફોનની અંદર આવતું સ્પીકર છે, તો એ પણ આઉટપુટ ડિવાઇસ છે. તો જોઈ લો મિત્રો, આ બધી જ આઉટપુટ ડિવાઇસ આપણે યાદ રાખવી છે. CPU જોયું છે, ઇનપુટ ડિવાઇસ જોયું છે,
અને આઉટપુટ ડિવાઇસ આ જોયું છે, બરાબર. ત્યારથી આગળ હવે આપણે જોવા છે થોડા ઘણા ફૂલ ફોર્મ જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. જેમ કે પરીક્ષાની અંદર રેન્ડમલી પૂછાતું પૂરું નામ જે અહીંયા લખેલું છે POST, તો પોસ્ટ આવે તો એની અંદર આપણે યાદ રાખીશું પોસ્ટ, આનું પૂરું નામ. હું તમારી કમેન્ટ બોક્સની અંદર ધ્યાન નહીં આપી શકું, તમારે મને ફટાફટ પૂરું નામ આપતું જવાનું છે, બરાબર. તો પોસ્ટ એટલે આને બોલી શકાય પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, આવું આપી શકાય. તો આ પોસ્ટ છે. ત્યારથી આગળનું હજી એક પૂરું નામ આપણે જોવું છે. બીજું જે પૂરું નામ આપણે જોવું છે જે પરીક્ષાની દ્રષ્ટિએ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો એને કહેવાય BIOS, તો એને બોલી શકાય બાયોસ. ચાલો ફટાફટ બાયોસનું પૂરું નામ આપી દો. અને જો બાયોસનું પૂરું નામ આવે તો આપણે એને આવું નામ આપીએ છીએ, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તો આ બાયોસનું પૂરું નામ છે. તો આને યાદ રાખીશું કે જો પોસ્ટનું પૂરું નામ આવે તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, બાયોસનું પૂરું નામ આવે તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારથી આગળનું એક પૂરું નામ આપણે આ જોવું છે જેને કહેવાય CMOS, CMOS. તો CMOS જે છે એનું પૂરું નામ શું થશે તો યાદ રાખીશું કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, આવું કહેવાય. તો આપણા માટેનું ઇમ્પોર્ટન્ટ પૂરું નામ નંબર 3 છે કમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. તો આ CMOS આ પૂરું નામ છે. ત્યારથી આગળ એક પૂરું નામ આનું જોવું છે JPEG આવે તો આનું પૂરું નામ આવું થશે, યાદ રાખીશું જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. તો આ પણ યાદ રાખી શકાય. અને આજનું લાસ્ટ આપણું પૂરું નામ જે જોવું છે એ આ છે GIGO. જો GIGO આવે તો એને આપણે કહીએ છીએ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તો આ પૂરું નામ યાદ રાખીશું GIGO, તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. તો મિત્રો આ સેશનમાં આપણે વાત કરી છે કમ્પ્યુટરની. ઇનપુટ ડિવાઇસ જોયું, આઉટપુટ ડિવાઇસ જોયું, CPU જોયું, અને ત્યારથી આગળ કમ્પ્યુટરની અંદર અમુક એવા ઇમ્પોર્ટન્ટ પૂરા નામ કે જે ફૂલ ફોર્મ તરીકે આપણને પરીક્ષાની દ્રષ્ટિએ ઘણી બધી વખત ઉપયોગી છે. તો મિત્રો ફરીથી મળીશું ફરી પાછા જ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીએ, નવા કમ્પ્યુટરના ટોપિક સાથે, નવા ફૂલ ફોર્મ અને શોર્ટકટ કી સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.